શિલ્પા છે હાથે પાણી કરું છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લાઈટ એ નહીં, ટોકામ પાણી એ નહીં. એટલે પણ માટી મોય નાખો એટલે ફરીથી સંજુ સાફ કરી ના પણ આ ચોખ્ખી ડોલ નહીં. અઠવાડિયા પછી સાફ કરી નાખશે સંજુ. તમે કરતા હોય તો કહો. ગુડ મોર્નિંગ. તો ગાઈસ વહેલા તો પાણી ભરાય છોકરા નાવાનું નહીં અમૂળ તો પાણી ટોકીમાં નહીં જ નતા. લાઈટ નહીં આવી હજી. આઈએ પણ ડીમ. ગુડ મોર્નિંગ. પપ્પા શું ખાઈશ? મેગી કોક બનાવી ખાઈશ. નાસ્તા જેવું કરી દઈએ. તો ગાઈસ વહેલા થઈ જઈશ મેગી તૈયાર. પપ્પા મેગી ખાઈશ. કેટલી એવું કરો? કિનલી આવડે સીવતો? આવડે કિનલી સીવતો? તો શું કરું બાર? એ તમને જોઈ લેવાની હાલ જ ઉપાડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતા. હાલ ઉપાડ્યા. ચા નની કરતો. હું કરતા હતા મૂકી દીધું. હજી આ તો છોકરાઓનું રિઝલ્ટ જોવા જવાનું એક્ઝામનું. અને પાછી 14 તારીખે એક્ઝામ આવે છે. હા વાલીઓને જવાન છે ફરજિયાત કીધું છે. કોણ કોણ આપવાનું છે તમારે? શિલ્પા તૈયાર થઈ આજ? શિલ્પા કે થજે તૈયાર નથી કામ મૂકીને જતો રહી. પપ્પા કેવું કરવા તાણ ખબર પડે. આમ તો બધાને એવું કરવું છે પણ કોઈ તૈયાર ના થાય ને એટલે. તો ગાઈસ મેગી થઈ જશે તૈયાર. ચલો ફટાફટ તાણ નાસ્તો કરી લઈએ. તો ગાઈસ બોડી એટલી મેગી ખાવા બી જઈશ. હેડ આવી ગયો ચમચી. તો ગાઈસ નાસ્તો બનાવી છે મેગી. બધા કે મેગી ના ખવાય, મેદો કહેવાય. સાચી વાત છે. એટલે સાચી વાત છે. ના ખવાય એમ ખાઈએ શું કરવાનું? ભૂખ લાગે તો મને તો સૂપ પાડી મેગી જ ભાવે છે. આવી બધી નહીં ખાતી. તો ગાઈસ ચલો વહેલા નાસ્તો થઈ ગયો. હવે મમ્મી જો મમ્મી મમ્મીએ શું કરો ના કરો ખેતરમાં જોડે કોક ખાઈ જતું હોય. ક્યાં બોલી કોટાળી ચમચી છે નહીં? સાદી ચેરી ખાવાનું. નાસ્તો લીધો મમ્મીનો. મમ્મીએ શું કરવા જાય છે? તારે ચોમાસાનું હું આવું. તો કાંઈ મેગી તો ખાઈ લીધી, નાસ્તો કરી લીધો. અમે જવું છે ડાયરેક્ટ છોકરાની સ્કૂલમાં. રિઝલ્ટ સાત તો હા આજ તો ખબર પડશે ગુડ્ડુ કેટલું ભણે છે. પેલી એકદમ ટેસ્ટ છે સાદી. ગુડ્ડુ તો ભણા પણ જેન્સી ના ખબર પડશે. જેન્સી પણ જ છે. એ તો ગુડ્ડુ કે ટીચર લખાવતો હતો. ટીચર લખાવી પણ જાતે લખતો હોય. લે બોડી પોણી તાલ ઇન્ડિયાની પેલા ગોદી હાથ દેતા ના હતો. અમને બી હારતો. તો ગાઈસ પાર્વતી હેડી મમ્મીને ટિફિન લઈને. ના તું જા મેં તો જઈએ ફરવા. હવે ફરીને હવ જો એ ચકલું ગીજું સાફ કરી દે. એક તો એક પેન્ટ છે ને મોય આવું થાય છે. ચૂંટલ ના પડે. જતું રે. પૂનમ, ટીકો, શિલ્પા અને યશવી એ 3 જણાને મૂકવાનો દવાખાનો. અને અમે સંજુ બે જઈએ રિઝલ્ટ જોવા. ઘણા પૈસા સંજય? તો ગાઈ ચલો ફટાફટ જઈએ સ્કૂલમાં. ના તો પાડ્યું બાઇક મૂકવાની કણ. લાલ ગાડી પપ્પા લઈ ગયા છે. હવે ગાડી સાફ કરું. અરે ચાલુ કરું. તો ગાઈસ ગાડી ઉપર કાલનો વરસાદ પડ્યો તો કાલે મેં સાફ કરી હતી. પાછી એવી નેવી થઈ જાય. હેડો ફટાફટ. પપ્પા લાલ ગાડી લઈને ગમવા જશે. હેડો ફટાફટ બેસજો. શિલ્પા મને લાગે આવશે નહીં. પેલા ગાડી વાળા ડ્રાઈવરનો ફોન આવ્યો તો મહેશભાઈ નો. મકાઈ 4 ફટ લેતા આવજો હાલજો એમ કહેતા હતા. બાયડી મકાઈ હોબર્યો છે. તો કઈ અમે જે છે સટલાસના આ છોકરાનો જે એક્ઝામ આવે છે ને જે મૌખિક કઈ કેસ ટેસ્ટ કહેવાય કાચી પરીક્ષાનો રિઝલ્ટ. હા ટેસ્ટ અંતે ઉતાર દેશું. પૂનમ એમના બાટલો ચડાવશે. યશવી નાશ આપવાનો. રજી નાશ હાલવાની આખરે છે. નાશ કરે ભૂલી ગયો. હવે શું ગાલ છે? શું કરવાનું છે? પાછું જવું પડશે. ખબર નહીં કાલે ડોક્યુમેન્ટ ભૂલી ગયો તો નાશ ભૂલી ગયો. શું કરવા જોશો? પમદાર નતો ભૂલી ગયો આધાર કાર્ડ માટે. તો શું કરવાના? હું પૈસા ફોન કરી બાઈક લઈને હોમો આવો. પકડી હોય ના હોય આજની વાત છે. કાલની કેમ વાત છે? આજની જ વાત કરું. જોઈ જ દઈને હાથમાં આવ્યું હતું પણ
એ તો ટીકલા કીધું હોત તો બતાવો ટીકલો મારા ફોનમાં કરો વચ્ચેલા રૂમમાં નાશ પડી છે મૈસાન કે છે બાઇક લઈને આવો હોમો તો કઈ પાછા ઘેર હેડે પાછા ઘેર એને નાશ પડી જાય ને તો પાને બસ મળીએ છે એને જવાનું તો ખેરાલો હા તે બસ તો એવું જ થાય વાર લાગે 2 કલાકે એક બાઇક લઈને જાવ તો એવું બાઇક તો શું બાઇક છે પણ નહીં એમને ના ઓછું બાઇક ફેર્યું છે તો આટલું ઉભી રાખો તો કઈ નાસ્તો લઈ લીધો અને હવે હેડે રિટર્ન એ પણ હતું કાલે તમારા ડોક્યુમેન્ટ ભૂલી ગયો આજે નાશ ભૂલી ગયો 10:30 વાગી ગયા આવા છોકરાને મને એટલે હું વહેલા કહેતો હતો એ તો વહેલા પોકી જ જા શિલ્પાએ ના કર્યું હતું પછી ના ના મને ખબર જ હતી તો કોક ના કોક કરવાના હું એ ઘડિયાળ ભૂલી ગયો તો ટાઈમ વગર જોયા વગર રહી જઈશ કે જવું છે પાછું લેવા ઘડિયાળ હાથ બુચા લાગે છે ઘડિયાળ વગર હેડો ફટાફટ ઉતરો હેડો અને તૈયાર રહેજો અમે આવીએ એટલો વધુ નહીં તૈયાર જ હશો અમારું મોડું થઈ જશે તો કઈ આનું ઉતારી દઈએ બધાનું પેશન્ટોનું હેડ ફટાફટ બે ફટાફટ કશું નહીં લાવવાનું ચલો ગાઈસ તો ફટાફટ જઈએ સ્કૂલમાં જવાનું છે અને 11 વાગ્યા સુધી કીધું તો 20 મિનિટ વાર છે તો ગાઈસ અમે આવી જાય છે સતલાસના માર્કેટમાં તો છોકરાને સ્કૂલ જોડે પહોંચવા આવ્યા તો ગાઈસ ગુડ્ડુ અને જેન્સીનો પેપર ચેક કરવા આવ્યા છીએ એ ગુડ્ડુ ફેલ થઈ ગઈ હા જેન્સી ફેલ છે હવે ને એમને કે જેન્સી ફેલ થઈ ગુડ્ડુ એ ફેલ થઈ નેક્સ્ટ એક્ઝામ શું અત્યારે એક્ઝામમાં ફેલ થઈ એનું શું કરવાનું તો ગાઈસ સંજય જેન્સીનું પેપર જુઓ હું ગુડ્ડુ તો ફેલ થઈ છે જેન્સી તો પાસ થઈ ગુડ્ડુ એ પાસ થઈ જઈ હા તો ગાઈસ આ છે ગુડ્ડુનું પેપર અને પેલું છે જેન્સીનું પેપર આજે જ શીખવાડ્યું તો આજે જ પેલામાં તો ખબર સવારે જ મેં શીખવાડ્યું તો ગાઈસ ચલો પેપર ચેક કરી દીધો અમે સીધું ઘેર થવાનું છે શાકભાજી થોડું લઈ લેવાનું કદાચ થશે ધ્યાન છે શાકભાજી આગળ ના બેહવાનું હોય પાછળ બેહો પેપર ચેક કરી લીધો ગુડ્ડુ જેન્સી ફેલ જોર આવે જેન્સી જોર આવે તને હા મેડમ છો નહીં કીધું તા આ જે માર્કેટમાં પાછા અમે સંજય જાય છે શાકભાજી ને એવું લેવા શાકભાજી એકલું લેવાનું છે બીજું કોઈ નહીં લેવાનું કે હો ફટાફટ લઈને આવી તાણ બહુ લાવવાનું છે મને નહીં ખબર જે લાવવું હોય તાર મન થાય લેતા તને ભાવતું હોય એવું હા પનીર તો પડી છે ચલો કેપ્સિકમ લેતા આવજો કદાચ જેના ટિફિનમાં નાસ્તો હશે એ અહીંયા ખાઈ લેશે જેના ટિફિનમાં નાસ્તો નહીં હોય એનો નાસ્તો મળશે અને તને અહીંયા શું થશે વાગી છો હા ચાંદનું ચોય નહીં તો કઈ શાકભાજી આવી ગયું પાકે થાળ લઈને પણ 10 રૂપિયા નહીં હાલતા આ લે સર ચલો હાલ કરવાના આ તો બધાને લઈને આવું છું રાકાય અસ્તર મંગાવી છે હાર તો લેતા તાણ તો કઈ સ્કૂલો છૂટી જાય બધા સંજય આવી ગયો ચલો નીકળીએ અમે એટલે આ શાકભાજી કેટલું પડતું જગ્યા નહીં રાખી પાછળ મૂકી દે એવું હોય તો ત્યાં જઈને પાછળ મૂકી દેશું અમે અહીંયા માટે આવ્યા છે સંજય જાય છે બધું ખરીદી કરવા હું જઉં છું ડીઝલ પુરાવા ફટાફટ ઉભો રહેજો અમે આવીએ એટલું કરે છોકરો વાટ જોઈ રહ્યો છે આઈસ્ક્રીમ ની વાટ જોઈ રહ્યો છે આઈસ્ક્રીમ ની વાટ જોઈ રહ્યો છે ખાતો નહીં પાછળ મૂકો શું લઈને આવ્યો લે આટલું બધું મકાઈ લઈને આવ્યો છું ઓયથી લેતા જઈએ આઈસ્ક્રીમ આ રહી લે પાછળ લેવું આઈસ્ક્રીમ લેતા એ બે પાછળ ને ઓયથી ઈ કણ ઈથી જ લેતા આવજે હા કેમ તને લાયો તારને કઈ અને તો મને તો જો ભાવે જગ્યા નહીં બધું પાછળ મૂકી દે તો ગાઈસ ધરો આવી જશે ખબર નહીં એમ સંજો બધું લાવ્યો છો
ચાલ ન તો એ બાટલો ચડી ગયો આમ ફોન છે એમ તાણ હાલ જ આવ્યો જેન્સે ઉતરવું છે કે નહીં ઉતરવું ક આજ તો ફેલ થઈ જશે તો આજ તો શું મળશે મરચું રોટલો મેથી પાક મરચું રોટલો એના ઉપર નામ બેહી રવાય મોબાઈલ પડી ગયો તો કઈ જાય જશે ઘેર બધું સામાન બામાન નું બધું લઈને ભાઈ હો બનાવ્યું બોડી અલે આ બીવલા હું બનાવું છું શાક ચોળીનું તમે જોઈ ના છે ના હું ના કયા સાહેબ ચોથી આવ્યા હતા હા એ તો કટકો રે એ બને છે મને ના કે જતા રહ્યા તે અલગ છે ના બાબા મળે આમાં તો કોઈ હોમ ના મળ્યું તો કઈ આજ તો બે શાક થશે મારા માટે સ્પેશિયલ અલગ શેઠ માટે અને કારીગરો માટે અલગ હા તમારે એટલા માટે નહીં બધું ચાલ હાલતું કેળો એકલે ખાઈશું પૂનમ માટે એરંડિયું તેલ બધા માટે કેળો તો થઈ રહ્યો હો ડઝન છે અને ડઝન માણસ એક કઈ ભાગ મને આવે કોણ લાવી સિંગ ચણા કોણ લાવી છે ના હું નહીં લાવ્યો હા સંજય લાવ્યો છો લાગે ભૂલી ગયા લાગે હું તો નહીં લાવ્યો મને નહીં ખબર સંજય જો તો લેવા શિખર હું લેવા જો તો નાખું ફરીને લઈને આવ્યો છો ખાવા ના લવાય બજારનું ખાખરા ઘેર બનાવો ઘેર રોટલી બનાવતી નહીં ખાખરા કરી બનાવી વાત કરે હા મારે નહીં તમારે બધા બનાવે જેને રેસીપી કનો આપણે બનાવતો રેસીપી તો આપણે પણ આજે ના બનાવવાની આ ખાખરા બાખરા ઘેર બનાવતો હોય તો ખબર ભમણ કરી આ ઘર તો જો જેવું થયું છે સંજો બધું કેટલું બધું લઈને આવે શી ખબર આખો ઠેલો ભરીને લઈને આવે ખાવાનું પનભર આવે છે મોટકો હા મોટકો મમ્મીને પનભર આવે છે શી ખબર અરે એ રાતે તરવાનું આ સંજય શું કરે પણ એમ બાળસ આ તો હું ડબ્બામાં પેલું રેસીપી બનાવું છું હો ડબ્બામાં હું એક ડબ્બામાં હું કરી આવું તે ખોલવાનું ને એવું બનાવું છું એવું ના બને ડબ્બો તૂટી જા બેઠું બેઠું ભરવા રાજો મેઠ ઉપર રવા દે પણ ચા ભરવાના દાળ ભરવાના મજા આ બધું સર આ છે કેટલો ડબલો પીવા આવો ડબલો તો બેઠું ભરવા ચાલો પ્લાસ્ટિક ડબલામાં ના ભરવાનું તો તું શું ભરું પણ હું ગમે તે જ ના ભરું હું ચવાણું ભરું છું જવાનું લાવ્યો પછી વેચજે 5 રૂપિયાનું ડબ્બામાં કાઢીને અલે યાર કેટલો ક્યાં તો હાજી વાત સિંગ ચણા લાવ્યો છે આ તો હા મને એમ ક્યાં તો નહીં લાવ્યો કિંમત કહું કે તાઈ સિંગ પાડા પતાઈ દેવાના હતા ને તમે હા લેણી વેણી સિંગ ખાઈ જમુ તમારે મિક્સ કરીને કોઈ નહીં ખાતું આ કચરો તો કાઢ ના એટલો બધો એ ના લાઈન કરવાનું લે ઓહો આ સંજય બળી ગયેલી છે લે આ તો હા સંજય બળી ગયેલી જો ચમ આવી છે સિંગ જો અને ઉપર સિંગ ચણા જતાનો સિંગ તો રહી જા તાતા જ આપણે ફૂટવા કાઢ નાખે પેલા ના હમે આ તો કડવી છે સિંગ ચડેલી બધા નેચાની હારી છે ઉપરની બળેલી જો એટલે ના થશે નાના ડબ્બામાંથી ભરે મોટો ડબ્બો હતો નહીં છોકરો કોબરી આવે તો હાલો ચણા આરામ કોક દાડો આજે તારીખ ગણજે કઈ છે હા હું એ જ કહું છું આપણે 15 દાસ ચાલે જ 15 દાડા નહીં તું જ સૌથી વધારે ખિસ્સો ભરીને ભરી નહીં કોણ વધારે ખિસ્સો ભરીને ખાય છે હા મમ્મી પેલા એકલી રહેતી ને તો જબરું ઘર સાફ રાખતી ભાઈ નહીં ઓય બહાર આય એ કચરો પાડી ન કરતો ખાલી કરવા આવ્યો છું તગાર ઉપર સિંગ ચણા લાવ્યો છો અરે આટલા બધા અરે આ સંજ્યા તને તો હું તને શું કહેતો હતો કે સંજય સિંગ ચણા લાવ્યો ઘણા બધા તમે કે ફિલ્મ કાઢે એટલા બોલ કે બોલ પણ બોલતી નહીં તું જ પાડી છે શું કરો બીજે
હા પાર્વતી તાર માટે લાવે સંજો અલે હોય ચો કચરું પાડું તું એની માટે લઈ જઈશ બસ લે તાર ખોળા મૂક તો ગાઈસ ખાવાનું તો થઈ ગયું છે મારા માટે ખાલી પેલું ચોળીનું શાક રાખજો ભેડા તઈ ખાઈ જજો બસ તાન પપ્પાએ રહાવાળું બનાવ્યું છે રહાવાળું હતું છે ચોળીનું શાક ઓન રહાવાળું ખાવો તો કરી આલ તો ડુંગળી બટાકા શાક તો કોરું તો ફીકું પડી જાય રહાવાળું તો ગાઈસ હેડો ખાવા નહીં બોડી તમારે હો ના નહીં કરવું કરજો ચાલશે મારે તો ખાવા નહીં હોવાનું એમ કહું છું तो क्या जाता तो भिंडी की सब्जी किलो गीत सा चोई એક બટાકું એક રોગનો ને ટોમેટો ये तो डायलॉग से ડાયલોગ था ये तो एक ये तो एक हीरो नो डायलॉग से 50,000 લોન લીધી ની મને હેલિકોપ્ટર લાવે મારતો કરતો નહીં બા એ બોમ્બે બહાર નીકળ્યો નહીં મળ્યો 50,000 में हेलीकॉप्टर आपसे હા હેલિકોપ્ટર લાગશે 50,000 મેં નાખવા નહીં જો 50,000 નો आवाली हेलीकॉप्टर तू ये विचार कर तू મેં નાખવા તો દૂર છે કે 50,000 ને કે 50,000 4-5 કરોડ નું हेलीकॉप्टर आवस शिल्पांग खावन से का બધું પતાઈ દીએ हमारे मैगी पती गई थी हां ગુડ્ડુ જીકેમાં તું એ મારું અમે કાલ દીધું તો જ્યાં તારું અમે બાકી ગુડ્ડે કાલ નો તો હોમવર્ક કર્યું એજન્સી નું કરી દીધું તો અને કોઈના નાખો પાછો લઈ ફરવા દે આલા કેલવન છે હા વિશ્વાસ નહીં આવતો હું બધું ફોનમાં કાઢી આ લાઈન છે હા બસ ઈવાને માં જમુ પૂછવાનું ટેવ ત્યાં હું કરવા કાઢી લે ચાચી કરવા 7 વર્ષ તો પડી રહી છે તો શું કરવાનું ચાચી થાય તો કમમાં થાય છે ખરું પંખો થાય લાઈટ કરો તો ઘોડો થાય એ તો પેલા બેટરી માં થાય છે બેટરી ચાર્જ છે કરવાની બેટરી ચાર્જ થાય ને નહીં એ તો હરખું થઈ રહ્યું કે બેટરી ચાર્જ થાય તાણું આપણે ચાર્જ થાય મોબાઈલ ડાયરેક્ટ કરો ડાયરેક્ટ ક્યાં થાય હો ડાયરેક્ટ કરાય તો ગાઈઝ આ અમારે છે ને હોટલનું સોલર અમારે લાઇટ નથી ને હોટલ સાપરા ઉપર રોડ ઉપર હતી કે હોટલ ધાબુ હતું અમારું સાપરું તો એ કણ છે ને સ્પેશિયલ રાતે ગોળો કરવા લાયા હતા 6-7 વર્ષ થયો નહીં પણ આ સારી કંપનીનું છે કે થોડું મજબૂત એટલે ચોટી રહ્યું 7,000 7 વર્ષ પહેલા લાવ્યા તો સંજય અત્યારે એના પંખા કરે છે એ તો સંજય અત્યારે બેટરી છે ને મજા આવે છે અમને ખબર છે લે આ પણ આઈ ના ચાર્જિંગ થાય ને થાય છે આવો જો આ હકણી નહીં રહેતી કોઈ જોડે અચલ બધા ચા બા પણ બધું પી લીધું હજુ ચાલુ કર્યું અચ્છા જો પેલો બે દેખાતો નહીં બોળી બોળી તું તારું નામ કોઈ નહીં લેતું તને કોઈને નહીં બોલાય ટીકા એકલાનો હાથ નહીં શિલ્પાનો હાથ છે બસ શિલ્પા તારું નામ લીધું જેન્સી રંબા જઈ તને ના લઈ જઈ હા એ તૂટી જાય બેટા આવું નહીં કરવાનું હા આ કોઈ નહીં જોવાય કર હાપું આવે હેડો ઘરમાં તો આ બાજુ ભાભી ઊંઘ રહી ભાભીની તબિયત ઠીક નહીં એટલે અમારે તો ગેસનો બાટલો પતી ગયો આજે એટલે એ વઘારેલી ખીચડી આ બાજુ સોલર કાઢ્યું સોલર કાઢીને લાઈટ લાવો હો આ ચમ કાઢી હો અરે ચાર્જિંગ આવા ચાર્જિંગ ઉપર રાખવાનું એટલે પંખા ચાલુ થશે તા ગોળો થા ડીસી તો મમ્મી ખેતરથી આવીને બેઠો હોય ખણી રહ્યો હવે તમે પપ્પાનો શર્ટ પહેરીને ખેતર જવાનું રાખો આ બાજુ શિલ્પા ચૂલાનો વારો આવ્યો ગેસ પતી ગયો તે ખીચડી વગાડવા યાદ ના આવ્યું સવારે લઈ જવાનો તો બાટલો તો ગાઈઝ અમારા તારી એક બીજો હાફ નીકળ્યો તો રાતવાળો રહી ગયો તો ને હાપ આવ્યો હેડે હો નાવા તે હું તો જઈને અને તો સંડાસનો કૂચરો લટડી રહેલો બહાર આવીને પછી બોલાયા મામા નક દોયડું હ પછી આ તો હલવા માંડ્યું ને તે પછી જોયું કાં તો હાપનું બચ્યું હા પપ્પાના ગાય છે ને એક વખત અમે નકલી હાપ ઉપર નાખ્યો તો પપ્પા બોલ્યા તા બધો બરાબર ના
તાણ તો મારા નવા નવા લગ્ન થયા હતા નાના હતા ને, જ્યારે નાના હા, હા. ત્યારે પેલો નહીં આવતો, કોબરા, એ ઓહો કેરી હતો. પપ્પાને કહી દેલો એટલે બીક લાગે ને જ્યાં હતા ને તોય હાજર થઈ ગયા ને બા. તો પપ્પા તમારે ઝેર એટલું એવું કહેવાય એવું નહીં એ તો ભોગા મારાને કીધું કે મને કશું ના હા થયું. હા અને અત્યારે કીધું હતું એટલું બાપાની દયામાં પપ્પા નતા આમાં પપ્પા પાસે આ ન સધીમાન ભૂવો ને પપ્પા જ્યાં બોલતા નહીં ભૂવા તો છીએ છે હા ભૂવા બહુચરમાના ગોગ મહારાજના આપણે પૂજા કરીએ હા ખાલી હા પૂજા જ કરી સેવા પૂજા કરીએ માતાની. જોયો તો હા આજ રાતે તમારા ભાઈ જ્યાં તા આવ્યો ને આજ હું જઈને આવ્યો તો અને જે હવારે જ મળીએ તો તો આ તો વઘારેલી ખીચડી બનાવી છે નહીં ઊભી રે બેટા ગુડ્ડુ જેન્સી ખાવા એ હેડો ખાવા ખાવા શું તો કિંજળ બુન આવી ગયો લાગી ગાઈસ ખાવા પીવાનું પતી ગયું ને અહીંયા તો છોકરાને રમવાનું ચાલુ ધીંગા મસ્તી કઈ કરી ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ ખાઈ પીને ખીચડી હજમ કરી